કે તો પ્રજાના ટેક્સના પૈસામાં જ કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરી? થોડા સમય પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્માને રાહુલ ગાંધીના માતા યાદ આવ્યા હતા અને હવે ભાજપના ધારાસભ્ય એવા કુમાર કાનાણીને ગોપાલ ઇટાલિયાના બાપા યાદ આવ્યા છે। હવે તેમણે ઇટાલિયાના બાપાને શા માટે યાદ કર્યા છે અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે અને આ ગરમાગરમી વચ્ચે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં તેઓ એક નેતાના બાપા વિશે વાત કરી રહ્યા છે અને જાણે તેમણે પોતાના વાણીની જે મર્યાદા છે તે ભૂલ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ વિડીયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે શું તમે સત્તામાં આવશો તો તમારા બાપના પૈસે કામ કરશો। આખો પહેલા એ વિડીયો જોઈએ જેમાં કુમાર કાનાણી આ વિશે વાત કરી રહ્યા છે અને નેતાઓના બાપ સુધી પહોંચી રહ્યા છે। મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે તો પ્રજાના ટેક્સના પૈસામાં જ કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરી? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ। પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતા। હવે કુમાર કાનાણીનો આ વિડીયો સામે આવ્યા બાદ ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે અને વિસાવદરથી ધારાસભ્ય છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે સુરતમાં એક સભા કરી રહ્યા હતા અને આ સભા દરમિયાન કુમાર કાનાણીનું જે આ નિવેદન હતું તેના વિશે વાત કરી અને કહ્યું કે કોઈ કોઈના બાપના પૈસે કામ નથી કરતું, બધા પ્રજાના પૈસે જ કામ કરે છે, ટેક્સના પૈસે જ કામ કરે છે, પણ જ્યારે કરવાનું હોય ત્યારે થવું જોઈએ એ વિશે એમણે વાત કરી। અહીં જોઈએ કે ગોપાલ ઇટાલિયાએ કુમાર કાનાણીને વળતો જવાબ આપતા શું કહ્યું। તમે આવશો તમારા બાપના પૈસે કામ કરશો? આવો વિડીયો બનાવ્યો। મારે એમને કહેવું છે કે તો વડીલ છે, આપણે કઈ કોઈ એની કઈ ઘસાતી વાત નથી કરવી, પણ તમારા બધાના માધ્યમથી મારે એક વાત મૂકવી છે કે સરકાર કોઈ પણ પાર્ટીની આવે એ પબ્લિકના પૈસે જ કામ કરે, એમાં અમારી સામે ગાળાગાળી કરે, તારા બાપના પૈસા, નાના ભાઈ કોઈના બાપના પૈસા ન હોય, જનતાના જ પૈસા હોય બધા, પણ ટાણે વ્યવસ્થિત કામમાં વાપરો તો હારા લાગો। હવે તમે બંને નેતાઓને સાંભળ્યા, આ જે વાતચીત સામે આવી રહી છે, જે આરોપ પ્રત્યારોપ અને નિવેદનબાજી થઈ રહી છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે ખૂબ સામાન્ય છે કે આવું બધું થાય, પરંતુ જે પ્રકારનો વાણી વિલાસ વાપરવામાં આવી રહ્યો છે, એકબીજાના પરિવારના માતા પિતા સુધી પહોંચવામાં આવી રહ્યું છે, એ રાજકારણનું એક નીચલું સ્તર દર્શાવે છે। આ પહેલા જગદીશ વિશ્વકર્માએ રાહુલ ગાંધીના માતા પર નિવેદન આપ્યું હતું અને હવે કુમાર કાનાણી ગોપાલ ઇટાલિયાના બાપા પર નિવેદન આપી રહ્યા છે। એટલે રાજકારણમાં આવી રીતે પરિવાર ઉપર આરોપ પ્રત્યારોપ કે આક્ષેપો ન થવા જોઈએ અને તેમને વચ્ચે ન લાવવા જોઈએ, પરંતુ આ તો રાજકીય નેતાઓ છે, નેતાઓને એવી કોઈ મર્યાદા નડતી નથી, તેઓ તો જાણે વાણી વિલાસ માટે જ પ્રચલિત હોય તેવી રીતે બસ સભા પર માઇક હાથમાં આવ્યું નથી કે બોલવાનું શરૂ કર્યું નથી, અને આવું જ એક ઉદાહરણ કુમાર કાનાણીના વિડીયોમાં પણ સામે આવ્યું છે। જોકે હવે કુમાર કાનાણીના આ વિડીયો સામે આવ્યા બાદ અને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા બાદ તમને શું લાગે છે કે શું આ પ્રકારની ભાષાનો ઉપયોગ થવો જોઈએ કે કેમ, અને જે નેતાઓ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે તેમની સામે શું પગલાં લેવા જોઈએ? તમારું આ સમગ્ર મામલે શું મંતવ્ય છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।